5 થી 6 લાખની આવક થવાની શક્યતા રહે. શ્રી માં ખોડિયાલ માતાજીનો પૌરાણિક ઐતિહાસિક મેળો 125 જેટલા પ્લોટની ફાળવણી કરવામાં સ્ટેન્ડની વ્યવસ્થા એવી 4 જગ્યાએ પાણી વિતરણની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જગ્યાએ ફ્રી ઓફ કરવામાં આવેલ છે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ને હું દેવરાજ ઠાકોર આપનું સ્વાગત કરું છું અને આપ નિહાળી રહ્યા છો દેવરાજ ઠાકોર ઓફિશિયલ. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવનાર વિડીયોની માહિતી તમારા સુધી પહોંચાડી શકું. અને આજે વાત કરવી છે કે પાટણ જિલ્લાના જે સમી તાલુકામાં આવેલ વરાણા ગામે જે ખોડિયાર માતાજીનો મેળો 2026 દ્વારા વહીવટીતંત્ર દ્વારા કેવી વ્યવસ્થા કરવામાં આવી છે તેના વિશેની આજે વાતચીત કરીશું. વઢિયારી પંથકનું આસ્થાનું કેન્દ્ર એટલે ખોડિયાર માતાજીનું મંદિર, જે પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામમાં આવેલું છે, જ્યાં મહાસુદ એકમથી પૂનમ સુધી મેળો ભરાય છે. અહીંયા ગુજરાતભરમાંથી ભાવિ ભક્તો મોટી સંખ્યામાં માના દર્શનાર્થ માટે આવતા હોય છે. વરાણા ખાતે વહીવટીતંત્રની હાજરીમાં વરાણા ગ્રામ પંચાયત દ્વારા સ્ટોલની ફાળવણી કરવામાં આવી. વરાણા ગ્રામ પંચાયત દ્વારા મેળામાં આવનાર યાત્રિકો માટે સ્ટેન્ડ, વાહન પાર્કિંગ વ્યવસ્થા, કચરાની સાફ સફાઈ માટે ટ્રોલી જેવી અનેક વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી. વરાણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સંદીપ જે ઠક્કરે જણાવ્યા અનુસાર મેળામાં આવનાર ધંધાર્થીઓ માટે અંદાજિત 125 જેટલા પ્લોટની ફાળવણી કરવામાં આવી. વરાણા ગામે જે ખોડિયાર માતાજીનું મંદિર, જે એક આસ્થાનું કેન્દ્ર, જ્યાં મહાસુદ એકમથી પૂનમ સુધી અહીંયા મેળો યોજાય છે અને આ મેળામાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો ત્યાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં ઉમટે છે. અને આ વખતે 2026ના મેળાનો યોજાનાર છે, ત્યારે તેને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અને આ મેળામાં સ્ટોલ, વાહન પાર્કિંગ જેવી અનેક વ્યવસ્થાઓ વહીવટીતંત્ર દ્વારા ઊભી કરવામાં આવી છે. મારું નામ સંદીપ જે ઠક્કર, તલાટી કમ મંત્રી વરાણા, તાલુકો સમી, જિલ્લો પાટણ. આજ રોજ વરાણા ગ્રામ પંચાયત ખાતે તારીખ 19/1/2026થી તારીખ 1/2/2026 સુધી ભરાના રાયશ્રી ખોડિયાર માતાજીના ભવ્ય ભાતીગર મેળા માટે આવનાર ધંધાર્થીઓ માટે પ્લોટની હરાજી કરવામાં આવેલ છે, જેમાં ગ્રામ પંચાયતના સરપંચશ્રી તથા સભ્યશ્રીની હાજરીમાં પ્લોટ ફાળવણી કરવામાં આવેલ છે, જેમાં અંદાજિત 125 જેટલા પ્લોટની ફાળવણી કરવામાં આવેલ છે તથા તેમાં 5 થી 6 લાખની આવક થવાની શક્યતા રહેલ છે. હરાજી ટાઈમે અંદાજિત 125-130 લોકો હાજર હતા. પહેલાં બોલ્યો ને પહેલાં, જેમાં આ હરાજીમાં ગ્રામ પંચાયતના સરપંચશ્રી તથા સદસ્યશ્રીઓ હાજર રહેલ હતા. આ શ્રી માં ખોડિયાલ માતાજીનો પૌરાણિક ઐતિહાસિક મેળો તારીખ 19/1/2026થી તારીખ 1/2/2026 સુધી, એટલે કે દિન 15 દિવસ સુધી યોજાનાર છે. જેમાં વરાણા ગ્રામ પંચાયત દ્વારા પાણી માટે સ્ટેન્ડની વ્યવસ્થા એવી 4 જગ્યાએ પાણી વિતરણની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ વરાણા ગામે વરાણા ખોડિયાલ માતાજીના મંદિરથી દશામા મંદિર સુધી તેમજ નાયકા રોડ તરફ સાંજના સમયે 20 સફાઈ કામદારો દ્વારા સફાઈ કરીને ગ્રામ પંચાયતના ટ્રેક્ટરને ટ્રોલી મારફતે જે કચરો, ઘનકચરો હોય તેની ડમ્પિંગ સાઇડ ઉપર લઈ જવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ પાણીના ટેન્કર દ્વારા પાણીનો તમામ મેળાના જગ્યા ઉપર પાણીનો છંટકાવ સાંજના સમયે કરવામાં આવે છે. તેમજ વરાણા હાઈવે બસ સ્ટેન્ડથી કરી અને ખોડિયાલ માતાજીના મંદિર સુધી સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા વરાણા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ છે. તેમજ વરાણા ગામે યાત્રિકોને વાહનો માટે પાર્કિંગની વ્યવસ્થા 5 જગ્યાએ ફ્રી ઓફ કરવામાં આવેલ છે. તેમજ પંચાયત દ્વારા આરોગ્ય મેડિકલના સ્ટોલની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ અલગ અલગ કોર્ટ દ્વારા, એસીબી કચેરી દ્વારા પણ સ્ટોલ દર વખતેની જેમ આ વખતે પણ તેમના સ્ટોલની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. અને આજરોજ તારીખ 16
1/2026ના રોજ વિવિધ જગ્યાઓ પર હરાજી ઓપન કરવામાં આવેલ છે, જેમાં શેરડીના છૂટક વેપારીનો સ્ટોલ, શેરડીના રસની સ્ટોલની હરાજીની પણ આજ કરવામાં આવેલ છે, તેમજ રમકડાની દુકાન હોય, ફરસાણ, મીઠાઈ તેમજ વિવિધ જગ્યા પર આજરોજ પ્લોટોની હરાજી કરવામાં આવેલ છે. પ્લોટની હરાજી કહેવામાં વિવિધ જે ઈચ્છુક હોય પ્લોટ ધારકો અને જેને મેળામાં ધંધો કરવા આવેલ છે તેવા વિવિધ આશરે 125 લોકો હાજર હતા વિવિધ જગ્યાએ. અંદાજિત 5 થી 6 લાખ જેટલો મેળામાં હરાજીની આવક થાય છે. નમસ્કાર, હું દેવરાજ ઠાકોર, વાગડ બનાસકાંઠા.